નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ FATF એટલે કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે FATF ના એશિયા પેસિફિક જૂથે પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કર્યું છે. તો અંતર્ગત હવે પાકિસ્તાન ઉપર કેટલું પ્રેશર આવશે, તેની ઇકોનોમિક પરિસ્થિતિ શું થશે, તે દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું. તો તાજેતરની અંદર FATF નું જે એશિયા પેસિફિક ગ્રુપ છે એની મીટિંગ ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરામાં યોજાઈ. આ બેઠકની અંદર પાકિસ્તાને આતંકવાદીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં વૈશ્વિક માપદંડો પૂરા નથી કર્યા એવું સાબિત થયું અને તે માટે તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં એટલે કે એને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યું. હવે તેને કારણે પાકિસ્તાનને ઘણી મુશ્કેલીઓ પડવાની છે. વૈશ્વિક ઋણ મળવાના નથી, એમાં ઘણી મુશ્કેલીઓ પડશે. તો બીજાને કયા કયા માપદંડોનું ઉલ્લંઘન કરેલું છે તે આપણે જોઈએ. તો કે પાકિસ્તાને આતંકીઓને નાણાં પ્રવાહ પૂરો પાડવા તથા મની લોન્ડરિંગ સામે લડવાના 40 જેટલા માપદંડો પૈકી 32 નું પાલન કર્યું નથી. 40 એના અલગ અલગ માપદંડો છે, એમાંથી 32 માપદંડોનું પાલન પાકિસ્તાને કરેલું નથી. ત્યારબાદ આતંકી પ્રવૃત્તિઓ માટે જે નાણાં પૂરા પાડવા અને મની લોન્ડરિંગના જે કેસ હોય એના જે 11 જેટલા માપદંડો છે એમાંથી 10 નું પાલન કર્યું નથી. એટલે તમે સમજી શકો કે એ કેટલી હદે આતંકીઓને ફંડિંગ કરી રહ્યું છે. તો આ બે જ લાઈન એવી છે કે જે પાકિસ્તાનને આતંકિસ્તાન ઘોષિત કરવા માટે પૂરતી છે. તો આવનારા સમયની અંદર શું થશે? હવે ઘટના એવી ઘટેલી જૂન 2018 ની અંદર કે FATF એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખેલું અને ત્યારબાદ FATF ના 27 પોઈન્ટ એક્શન પ્લાનને 15 મહિનાની મુદત આપવામાં આવેલી પાકિસ્તાનને કે ભાઈ તમે આતંકીઓની વિરુદ્ધના જે કંઈ ફંડિંગ કરી રહ્યા છો તેને અટકાવો, આતંકીઓને જે તમે સમર્થન આપી રહ્યા છો અને જે સપોર્ટ કરી રહ્યા છે તે અટકાવો. આજે 15 મહિનાની મુદત હતી જે ઓક્ટોબર 2019 ની અંદર પૂરી થવા જઈ રહી છે. એટલે આવનારા સમયમાં એવું બને કે અત્યારે તો FATF નું જે એશિયા પેસિફિક ગ્રુપ છે એને બ્લેક લિસ્ટ કર્યું છે. તો ઓક્ટોબરમાં મુદત પૂરી થયા બાદ FATF પણ પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરી શકાય છે. જોઈએ આપણે કે ભાઈ બ્લેક લિસ્ટમાં જો પાકિસ્તાનને મૂકવામાં આવે તો તેનાથી એને શું ફેર પડે. તો ભાઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કે ભાઈ IMF હોય કે વર્લ્ડ બેંક વગેરે હોય તેની પાસેથી ધિરાણ મેળવવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. કેમ કે તે બેંકોને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને ખ્યાલ આવશે કે આ પૈસા જે પાકિસ્તાનને આપવામાં આવશે તે આતંક પાછળ વપરાવાના છે, માટે એમને પૈસા આપવામાં આવે નહીં. વિદેશી કંપની મૂડીરોકાણ કરશે નહીં. ભાઈ એકવાર કોઈ પણ દેશ બ્લેક લિસ્ટની અંદર આવી જાય FATF ના તો ત્યાં વિદેશી કંપની મૂડીરોકાણ માટે જશે નહીં. વિશ્વમાંથી ઋણ મેળવવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. વિશ્વના અન્ય દેશો કે જેને મદદ કરતા હોય, ભાઈ પાકિસ્તાન અત્યારે જે મોટું થયું છે બે દેશોના ચંદા ઉપર મોટું થયેલું છે, એક USA અને બીજું ચાઇના. તો ત્યારબાદ એવું બની શકે કે અને વર્તમાનની અંદર USA તો ઘણું બધું ફંડિંગ અટકાવી રહ્યું છે પણ ચાઇનાના ખોળે હજી બેઠેલું છે. તો આવનારા સમયમાં અન્ય દેશો પાસેથી જે કાંઈ થોડો ઘણો ચંદો મળતો હોય તે પણ મળતો બંધ થઈ જશે. તો આપણે જોઈએ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ વિશે. એની સ્થાપના 1989 ની અંદર કરવામાં આવેલી. હવે FATF ની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો મની લોન્ડરિંગને અટકાવવાનો, એની સંબંધિત નીતિઓ ઘડવાનું. મની લોન્ડરિંગ એટલે એક દેશમાંથી બીજા દેશની અંદર પૈસા ટ્રાન્સફર કરવા, બ્લેક મનીને વ્હાઇટ કરવું વગેરે જે કંઈ લોન્ડરિંગ થતા હોય છે એને આપણે મની લોન્ડરિંગ કહેતા હોઈએ છીએ. તો એ સંબંધિત નીતિઓ ઘડવા માટે 1989 ની અંદર FATF નું ગઠન કરવામાં આવેલું. પરંતુ આગળ જતા 2001 ની અંદર તેના કાર્યક્ષેત્રમાં વધારો કરવામાં આવ્યો અને તેના કાર્યક્ષેત્રમાં નવો ઉમેરો થયો કે ભાઈ આતંકવાદને નાણાં પ્રવાહ પૂરો પાડનાર વિરુદ્ધ પણ નીતિઓ હવે FATF ઘડશે. અને ત્યારથી FATF એ ક્ષેત્રની અંદર એટલે કે 2001 થી કામ કરી રહ્યું છે. જેનું સચિવાલય, જેનું મથક ફ્રાન્સના પેરિસ શહેરની અંદર આવેલું છે. તો પરીક્ષાની અંદર પૂછાય છે કે ભાઈ FATF નું સચિવાલય ક્યાં આવેલું છે? તો પેરિસ ખાતે ફ્રાન્સની અંદર. ત્યારબાદ આપણે એશિયા પેસિફિક જૂથ વિશે માહિતી મેળવીએ. તો ભાઈ એશિયા અને પ્રશાંત ક્ષેત્રની એક પ્રાદેશિક સંસ્થા છે કે જેની સ્થાપના થાઈલેન્ડના બેંકોકની અંદર 1997 માં કરવામાં આવેલી અને તેનું પણ કાર્ય મની લોન્ડરિંગ અને આતંકી નાણાં ભંડોળને લડત આપવા અંગે નીતિઓ ઘડવાનું છે કે જેના 41 સભ્ય દેશો છે. વર્તમાનની અંદર કેનબરામાં જે મીટિંગ યોજાઈ તેની અંદર 41 દેશોએ પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં ઉમેરવા માટે થઈને એનો બ્લેક લિસ્ટમાં સમાવેશ કરવા માટે થઈને સમર્થન આપ્યું છે. એટલે કે પાકિસ્તાનના તમામ સભ્ય દેશો સામે પોતાની જાતને ભાઈ આતંકીની મદદ નથી કરતું તેવું સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. અને વર્તમાનની અંદર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ભારત સાથે પરમાણુ યુદ્ધની શેખી મારી રહ્યા છે. ભાઈ ભારત સાથેના વેપારો બંધ કરી દીધા છે. તેના કારણે 30 રૂપિયાના ટમેટા 300 રૂપિયા મળી રહ્યા છે. એક દેશ ભારત કે જે આજે ચાંદ પર પહોંચવાની તૈયારી કરી રહ્યો છે અને આવનારા સમયની અંદર ચાંદ પર પહોંચે છે અને દુનિયાને દેખાડશે, જ્યારે બીજો દેશ કે જે ચંદા માટે દુનિયાના દેશો પાસે જઈ રહ્યો છે. તો આ ફરક છે ભારત અને પાકિસ્તાનનો છે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.